સ્કૂલ શરૂ થાય એટલે બધી મમ્મીઓનું ટેન્શન વધી જાય કે બાળકોને નાસ્તામાં શું આપવું, જે ટેસ્ટી તો હોય પણ સાથે સાથે હેલ્ધી પણ હોય. તો આજે હું 6 દિવસના 6 નાસ્તા લઈને આવી છું, જે બાળકો અને મોટા બંને ડબ્બામાં લઈ જઈ શકે અને તમે ઘરે હો તો બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો. તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો નાસ્તા બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે બનાવીશું રવા ઉત્તપમ, પણ એ બાળકોને ગમે એવા બનાવીશું. તો એના માટે મેં અહીં અડધો કપ રવો લીધો છે અને આ ઝીણો રવો છે. હવે એમાં 2 મોટી ચમચી ભરીને દહીં ઉમેરીશું. ન વધારે પડતું ખાટું કે ન એકદમ મોડું એ પ્રકારનું દહીં લેવાનું. ત્યાર પછી ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. તો મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે એનું બેટર બનાવીશું. તો અત્યારે મેં 5 કપ પાણી લીધું છે અને આટલું પાણી ઉમેરી બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એને 10થી 15 મિનિટનો રેસ્ટ આપીશું. રવો છે એટલે એને રેસ્ટ આપવો જરૂરી છે. 15 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે રવો સરસ રીતે ફૂલી ગયો છે અને બેટર થોડું જાડું થઈ ગયું છે. તો એની કન્સિસ્ટન્સી સરખી કરવા માટે ફરીથી આપણે એમાં પાણી ઉમેરીશું. તો ચમચામાં લઈને રેડી શકાય એ પ્રકારનું બેટર બનાવવાનું. હવે એમાં 5 ચમચી ઈનો ઉમેરીશું. ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. ઈનોને એક્ટિવેટ કરવા માટે ઉપર થોડું પાણી રેડી બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે આ બેટર ઉત્તપમ બનાવવા માટે તૈયાર છે. તો આપણે બેટરની અંદર વેજીટેબલ્સ નથી ઉમેરવાના, પણ કંઈક અલગ કરીશું. તો એક નોનસ્ટિક તવાની ઉપર સૌથી પહેલાં મેં થોડું તેલ ઉપર સ્પ્રેડ કરી દીધું. હવે એક નાના ચમચામાં સમાય એટલું બેટર આપણે મૂકીશું. આપણે એના નાના નાના ઉત્તપમ બનાવીશું, જેથી બાળકોના ડબ્બામાં સમાઈ જાય અને એમને ખાવાની પણ મજા આવે. હવે એના ઉપર મૂકીશું ઝીણી સમારેલી ડુંગળી. તમે જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે મૂકીશું ઝીણું સુધારેલું કેપ્સિકમ અને ત્યાર પછી મૂકીશું ઝીણું સુધારેલું ટામેટું. આ સિવાય તમને બીજા વેજીટેબલ્સ ગમતા હોય તો એ પણ મૂકી શકો છો. અને આપણે બાળકો માટે બનાવીએ છીએ તો મરચાંના ટુકડા નથી મૂકતા. હવે એના ઉપર મૂકીશું ખમણેલી ચીઝ. ચીઝથી એનો સ્વાદ એકદમ વધી જાય છે અને બાળકોને તો ચીઝ ગમતી જ હોય છે. આટલું થઈ જાય પછી ધીમા તાપે ઢાંકણ ઢાંકીને થવા દેવાનું અને 2-3 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું. 2-3 મિનિટ થાય એટલે ઢાંકણ ખોલી અને તવીથાની મદદથી ઉપરના જે વેજીટેબલ્સ છે એને હળવેથી દબાવી દેવાના, જેથી એ ઉત્તપમની અંદર સરસ રીતે ચોંટી જાય. અને ત્યાર પછી એને ધીમેથી પલટાવી દેવાનું, જેથી વેજીટેબલ્સવાળી સાઈડ પણ થોડી ચડી જાય. અને બીજી તરફ એને વધારે સમય નથી રાખવાનું. 7થી 8 સેકન્ડ થાય એટલે ફરીથી સીધા કરી દેવાના, કારણ કે વધારે સમય રાખીશું તો જે ચીઝ છે એ બળી જશે. તો સરસ મજાના નાનકડા ઉત્તપમ બનીને તૈયાર છે. એમાં દહીં અને વેજીટેબલ્સ છે તો વિટામિન્સ અને કેલ્શિયમથી ભરેલા છે. તો ડબ્બામાં એક તરફ ઉત્તપમ મૂકવાના અને બીજી તરફ ટોમેટો કેચઅપ, અથવા જો તમારી પાસે ચટણી હોય તો ચટણી પણ મૂકી શકાય. ચાલો તો હવે બનાવીએ પીઝા જેવા સ્વાદની વેજીટેબલ સ્ટફ રોટલી, જેને તમે ટાકો પણ કહી શકો. તો એના માટે મેં અહીં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. આપણે જે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ આ એ જ લોટ છે અને એને મેં ચાળી લીધો છે. હવે એમાં 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને મીઠું ઉમેરીને પહેલાં તો બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી એમાં 1 ચમચી ભરીને મલાઈ ઉમેરીશું. ઘરમાં જે દૂધની ઉપર મલાઈ આવે છે આ એ જ છે. મલાઈ ઉમેર્યા પછી ફરીથી બધું લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું. બધું બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીં મેં અડધો કપ દૂધ લીધું છે અને દૂધથી જ આપણે એનો લોટ બાંધીશું. દૂધ અને મલાઈ ઉમેરવાથી રોટલી હેલ્ધી તો બને જ છે, પણ સાથે સાથે એનો સ્વાદ પણ વધી જાય છે. અને આપણે એમાં દૂધ અને મલાઈ ઉમેરી છે તો મોણ ઉમેરવાની પણ જરૂર નથી. તો લોટ બાંધવા માટે બધા દૂધનો ઉપયોગ કરી લેવાનો અને છતાં પણ જો લોટ કઠણ રહે તો પાણીનો ઉપયોગ કરવાનો. તો રોટલીના લોટ કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો અને ત્યાર પછી એને આપણે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. અને ત્યાં સુધીમાં આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી દઈએ. તો એક પેનમાં 2-3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું અને તેલ ગરમ થાય એટલે એમાં અડધા કપ જેટલી ડુંગળી ઝીણી સુધારીને લીધી છે એ અંદર ઉમેરી દેવાની. ડુંગળી સાધારણ સોફ્ટ થાય અને થોડો કલર પકડે એટલે એમાં ઝીણું સુધારેલું ટામેટું ઉમેરી દેવાનું. અહીં મેં 1 ટામેટાને ઝીણું સુધારીને ઉમેર્યું છે. સાથે જ ઉમેરીશું 1 કેપ્સિકમ ઝીણું સુધારેલું અને ત્રણેયને મિક્સ કરીને ધીમા તાપે થવા દઈશું. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. અડધી ચમચી ઉમેરીશું ચીલી ફ્લેક્સ. બાળકો જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું. સાથે જ ઉમેરીશું અડધી ચમચી ઓરેગાનો. આ બંનેની જગ્યાએ તમે મિક્સ હર્બ પણ ઉમેરી શકો.
ફરીથી બધું મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી પનીરને હાથથી મસળીને અંદર ઉમેરીશું અને પનીરને ખમણીને પણ ઉમેરી શકાય. પનીર કેલ્શિયમથી ભરપૂર હોય છે, તો આ પણ એક હેલ્ધી નાસ્તો બની જાય છે. અને ત્યાર પછી ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. ગેસ સ્લો ફ્લેમ પર ચાલુ જ છે. અને હવે આપણે એમાં થોડો ટોમેટો કેચઅપ ઉમેરીશું. વધારે નહીં, માત્ર 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરવાનો. ટોમેટો કેચઅપ ઉમેરવાથી એમાં એક બાઇન્ડિંગ આવી જશે અને પૂરણ વિખેરાશે નહીં. તો સ્ટફિંગ બનીને તૈયાર છે. તો હવે આપણે રોટલી વણી લઈએ. આ તરફ લોટને પણ રેસ્ટ મળી ગયો છે. તો એમાંથી મનગમતી સાઇઝના લુવા કરી અને રોટલી વણી લેવાની. ભાખરી કરતાં પાતળી અને રોટલી કરતાં જાડી એવી મીડિયમ પ્રકારની રોટલી વણવાની. તમે જોઈ શકો છો આ પ્રકારની રોટલીની થિકનેસ રાખવાની. હવે એને ગરમ તવા ઉપર મૂકી અને એક તરફ થવા દેવાની. અને એક તરફ સરસ રીતે ચડી જાય ત્યાર પછી એને પલટાવી દેવાની અને બીજી તરફ ફેરવી અને એને થોડી વાર ચડવા દઈ. ત્યાર પછી જે સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે એ રોટલીના એક ભાગમાં પાથરી દેવાનું. તમે જોઈ શકો છો રોટલી પલટાવી એટલે કેવી ખીલવા માંડી છે. હવે એના ઉપર ખમણેલું ચીઝ પાથરી દેવાનું અને આટલું થયા પછી એને સાચવીને અડધેથી વાળી દેવાની અને ઘી લગાવીને બંને તરફ તવેથાથી દબાવતા જઈ શેકી લેવાની, એટલે ઉપરનું પડ સરસ ક્રિસ્પી થઈ જશે. આ નાસ્તામાં પણ વેજીટેબલ્સ અને પનીર આવતું હોવાથી એક હેલ્ધી નાસ્તો બની જાય છે અને સ્વાદમાં તો એટલો બધો ટેસ્ટી લાગે છે કે ન પૂછો વાત. અને હા, બીજી એક વાત કે તમે રોટલી ઉપર સ્ટફિંગ પાથરો એના પહેલાં ટોમેટો કેચઅપ પણ આ રીતે સ્પ્રેડ કરી શકો. તો આ બીજો નાસ્તો પણ બનીને તૈયાર છે. અંદર ટોમેટો કેચઅપ તો છે જ, તો તમે ડાયરેક્ટ પણ આપી શકો અને ટોમેટો કેચઅપ સાથે પણ આપી શકો. ચાલો તો હવે બનાવીએ બધાના ફેવરાઇટ પાસ્તા. તો હું જે રીતે પાસ્તા બનાવું છું એ ખૂબ જ સરળ રીત છે. તો એના માટે સૌથી પહેલાં એક પેનમાં તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીને આપણે એકદમ બ્રાઉન નથી કરવાની, પણ એ ટ્રાન્સપરન્ટ થાય અને સાધારણ કલર પકડે એટલે આપણે એમાં 5-6 કળી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરીશું. તમે એની જગ્યાએ લસણની પેસ્ટ પણ ઉમેરી શકો. હવે લસણની કચાશ થોડી દૂર થાય એટલે આપણે એમાં ટામેટાની પ્યુરે ઉમેરીશું. અહીં ચોપ કરેલા ટામેટા કરતાં ટામેટાની પ્યુરે વધારે સારી લાગે છે, તો એ જ ઉમેરવાની. અને અહીં મેં 2 ટામેટાની પ્યુરે લીધી છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. મેં અહીં અડધી ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. મીઠું ઉમેર્યા પછી ટામેટાનું બધું પાણી ઉડી જાય ત્યાં સુધી આપણે એને ચેડવવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે ટામેટાનું પાણી ઉડી ગયું છે અને તેલ પણ એમાંથી છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન ઉમેરીશું ઓરેગાનો અને બધું મિક્સ કરી દઈશું. ત્યાર પછી અડધો કપ ભરીને પાણી ઉમેરીશું. શરૂઆતમાં મેં અડધું પાણી ઉમેર્યું છે અને ત્યાર પછી બાકીનું પાણી પણ ઉમેરી દીધું છે. પાણી ઉમેરી દીધા પછી હવે આપણે એમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, જેનાથી એનો કલર ખૂબ જ સરસ આવશે. આટલું થઈ ગયા પછી ઢાંકણ ઢાંકીને એને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટું સરસ રીતે ચડી ગયું છે અને એમાંનું તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં 1/2 કપ ભરીને અથવા તો 2 મોટી ચમચી ભરીને ટોમેટો કેચઅપ ઉમેરીશું. ટોમેટો કેચઅપ ઉમેરવાથી ગ્રેવી એકદમ સરસ થઈ જશે અને એકદમ શાઇની થઈ જશે અને એનો ટેસ્ટ પણ વધી જશે. હવે આ સમયે એમાં બોઇલ કરેલા પાસ્તા ઉમેરી દઈશું અને પાસ્તાને બાફતી વખતે મેં એમાં થોડું તેલ અને મીઠું ઉમેર્યા હતા. પાસ્તાની જગ્યાએ તમે બાફેલી મેકરોની પણ લઈ શકો છો. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું અને ઉપરથી 1 ટીસ્પૂન ભરીને દળેલી ખાંડ ઉમેરી દઈશું. તમે ગ્રેવી બનાવતી વખતે આખી ખાંડ ઉમેરી દો તો પણ ચાલે. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે પાસ્તા બનીને તૈયાર છે. તો લંચ બોક્સમાં પાસ્તા મૂકી દેવાના અને સાથે એક ફોક મૂકી દેવાનું. ચાલો તો હવે બનાવીએ ચોથો નાસ્તો. તો એના માટે મેં અહીં એક બટાકો લીધો છે અને એની છાલ ઉતારી દીધી છે. હવે આ બટાકાને આપણે ખમણી લઈશું. ત્યાર પછી છીણ ડૂબે એટલું પાણી લઈ 10 મિનિટ માટે એને સાઈડ પર રાખીશું. 10 મિનિટ પછી બધી છીણને નીચવીને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. આ રીતે પાણીમાં રાખવાથી બટાકામાંથી થોડો સ્ટાર્ચ નીકળી જાય છે. હવે આ રીતે નીચવીને કોરી કરેલી છીણમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને 2 ટેબલસ્પૂન બેસન ઉમેરીશું. તીખાશ માટે મરીનો પાવડર ઉમેરીશું, જે તમે તમારા સ્વાદ અનુસાર વધતો ઓછો કરી શકો છો. અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું. થોડી ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી જરૂર મુજબ પાણી ઉમેરીશું. આપણે એના પૂડા બનાવવાના છે, પણ ખીરું એકદમ પાતળું ન થઈ જવું જોઈએ, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો આ પ્રકારનું જાડું બેટર રાખવાનું. હવે એક તવો ગરમ થવા માટે મૂકી દીધો છે.
તો સૌથી પહેલાં એના ઉપર થોડું તેલ ઉમેરી દઈશું. હવે 1 ચમચી ભરીને બેટર તવા ઉપર મૂકી દઈશું અને એને ચમચી વડે જ ગોળ ફેલાવી દેવાનું. ત્યાર પછી એના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને આપણે એને ધીમા તાપે ચેડવવાનું રહેશે, કારણ કે બટાકા કાચા છે તો એને ચડવામાં થોડી વાર લાગશે. ઉપરની સપાટી સુકાઈ જાય એટલે એના ઉપર તેલ લગાવી દેવાનું અને ત્યાર પછી એને પલટાવી દેવાનું અને બીજી તરફ પણ ધીમા તાપે 1-2 મિનિટ સુધી થવા દેવાનું. તો તમે જોઈ શકો છો સરસ મજાના બટાકાના પૂડા બનીને તૈયાર છે. જો બાળકો આલુ પરાઠા વગેરે ખાઈને કંટાળી ગયા હોય તો એમના માટે આ એક સારું ઓપ્શન છે. તો આ નાસ્તાને પણ ટોમેટો કેચઅપ સાથે આપી શકાય. તો ચાલો હવે ફટાફટથી જોઈ લઈએ 5મો નાસ્તો, અને એ છે બ્રેડ સેન્ડવિચ. તો સૌથી પહેલાં આપણે એનું સ્ટફિંગ બનાવીશું. તો એના માટે એક બાઉલમાં લીધા છે ઝીણા સુધારેલા ગાજર, સાથે લીધા છે ઝીણા સુધારેલા કેપ્સિકમ. મેં અહીં રેડ કેપ્સિકમ પણ લીધા છે, પણ એ ઓપ્શનલ છે, તમે એને સ્કીપ કરી શકો છો. 1/2 ટીસ્પૂન ઉમેરીશું કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1/4 ટીસ્પૂન ઓરેગાનો. અને આ બધાને બાઇન્ડિંગ આપવા માટે અને એક સારો ટેસ્ટ આપવા માટે અહીં મેં ઉમેર્યું છે ચીઝ સ્પ્રેડ. તમે મેયોનીઝ પણ ઉમેરી શકો છો, પણ મેયોનીઝ હેલ્થ વાઇઝ સારું નથી હોતું એવું મેં સાંભળ્યું છે, તો મેં અહીં ચીઝ સ્પ્રેડ ઉમેર્યું છે. બસ, તો આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું, એટલે સ્ટફિંગ તૈયાર છે. હવે અહીં મેં 2 બ્રેડ લીધી છે અને એની કિનારીઓ પહેલાં તો કાપી લઈશું. અહીં આપણે સાદી સેન્ડવિચ બનાવવાના છે તો મેં અહીં કિનારી કાપી છે, પણ જો તમે ગ્રીલ કરવાના હો તો કિનારી નહીં કાપવાની. હવે બંને બ્રેડની સ્લાઇસ ઉપર બટર સ્પ્રેડ કરી દઈશું અને એક બ્રેડ ઉપર સ્ટફિંગ ઉમેરી દઈશું. હવે એના ઉપર મૂકી દઈશું કાકડીની સ્લાઇસ. અહીં કાકડીની મેં છાલ ઉતારીને એની પાતળી સ્લાઇસ કરી લીધી છે. ગભરાશો નહીં, ચીઝ સ્પ્રેડ અને બટરનો સ્વાદ એવો લાગશે ને કે બાળકોને ખબર નહીં પડે કે આની અંદર આટલા વેજીટેબલ્સ છે. હવે બ્રેડની બીજી સ્લાઇસ એની ઉપર મૂકી દેવાની અને એને નાના નાના ટુકડામાં કટ કરી દેવાનું, જેથી ખાવામાં સરળતા રહે. તો એકદમ ડિલિશિયસ એવી સેન્ડવિચ બનીને તૈયાર છે અને એને પણ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવાની. ચાલો તો હવે જોઈ લઈએ 6થો અને છેલ્લો નાસ્તો. તો એના માટે મેં અહીં 1 કપ રવો લીધો છે. આ મોટો રવો છે, જેના પેકેટ ઉપર સૂજી લખેલું હોય એ લેવાનો. સાથે જ લઈશું 1 કપ દહીં, 1/2 ટીસ્પૂન ઉમેરીશું મીઠું અને પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે દહીં સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં પાણી ઉમેરીશું. તો જે કપ ભરીને આપણે રવો માપ્યો હતો એ જ કપ ભરીને પાણી લઈશું અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે એનું બેટર બનાવીશું. તો આ પ્રકારનું બેટર તૈયાર થાય એટલે આપણે એને 15થી 20 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે એની સાથેની ચટણી બનાવી દઈશું. ચટણી માટે એક મિક્સર જારમાં લઈ લઈશું 2 ટેબલસ્પૂન અથવા તો પા કપ ભરીને કાચા શિંગદાણા અને એટલા જ પ્રમાણમાં લઈશું દાળિયા. 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, સાથે ઉમેરીશું અડધા લીંબુનો રસ. 2 લીધા છે તીખા લીલા મરચાં, તમે મોડા મરચાં પણ લઈ શકો છો. 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને અડધો કપ પાણી ઉમેરીશું અને આ બધું પીસીને મિક્સરમાં સરસ પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આ પ્રકારની ચટણી બનીને તૈયાર છે. હવે એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને એના ઉપર આપણે એક વઘાર કરીશું. તો વઘારિયામાં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટીને બહાર નહીં આવે એના માટે મેં ઢાંકણ ઢાંક્યું છે. તો રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં અડધી ચમચી ઉમેરીશું અડદની દાળ. એક વઘારના મરચાંને વચ્ચેથી તોડીને ઉમેર્યું છે. થોડા ઉમેર્યા છે મીઠા લીમડાના પાન અને હવે આ વઘારને ચટણી ઉપર રેડી દઈશું. આપણે આ ચટણીમાં કોપરું નથી ઉમેર્યું, છતાં પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે ઈચ્છો તો મિક્સરમાં પીસતી વખતે કોપરું પણ ઉમેરી શકો. તો ચટણી બનીને તૈયાર છે. તો હવે આપણે ઇડલી બનાવી લઈએ. તો બેટરને રેસ્ટ થયાને 20 મિનિટ થઈ ગઈ છે. તો પહેલાં આપણે એને ચેક કરી લઈએ. તો રવો સરસ ફૂલી ગયો છે અને બેટર થોડું જાડું થઈ ગયું છે. તો આપણે એમાં થોડું પાણી ઉમેરીશું. તો પાણી ઉમેરીને આ પ્રકારની કન્સિસ્ટન્સી બેટરની રાખવાની. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું. હવે બેટરને સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું અને એક વસ્તુ યાદ રાખવાની કે જેટલું બેટર તમે ઇડલીમાં પાથરવાના હો એટલા જ બેટરમાં ઈનો ઉમેરવાનો. હવે ઇડલીની ટ્રેને મેં ગ્રીસ કરીને તૈયાર કરી રાખી હતી અને એમાં સમાય એટલું બેટર આપણે અંદર ઉમેરી દઈશું અને ઇડલીના કુકરને પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો આ ગરમ કુકરમાં ઇડલીના સ્ટેન્ડ મૂકી દેવાના અને 15 મિનિટ માટે ઇડલીને સ્ટીમ બોઇલ કરવાની. 15 મિનિટમાં ઇડલી તૈયાર થઈ જ જાય છે, પણ છતાં પણ એમાં છરી અથવા તો ટૂથપીક નાખીને ચેક કરી લેવાનું. હવે હાથથી અથવા તો અત્યારે ઇડલી ગરમ છે તો હું ચમચીથી બહાર કાઢી રહી છું. તો ખૂબ જ સરસ ઇડલી બનીને તૈયાર છે.
થોડી ઠંડી થયા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ ઇડલી બનીને તૈયાર છે. તમે તોડીને પણ તમને બતાવી દઉં. એકદમ રૂ જેવી પોચી અને કોઈ કહી પણ નહીં શકે કે આ રવા ઇડલી છે. તો ટિફિનમાં નાના બોક્સમાં ચટણી મૂકી દેવાની અને બાકીના ભાગમાં ઇડલી મૂકી દેવાની. તો આ પણ એક હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. મારી આ રેસિપીઓ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.